નમસ્કાર, મારું નામ છે જયા ઠાકુર, રાધનપુર સદસ્ય વોર્ડ નંબર 1। આવતીકાલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર આપણા ગુજરાતના સીએમ સાહેબ શ્રી આવી રહ્યા છે, ત્યારે અમને આવકારીએ છીએ અને એમનું સ્વાગત કરીએ છીએ। પણ સાહેબ શ્રી જે આવી રહ્યા છે ત્યારે અમે એમને ખાસ આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે રાધનપુરની અંદર 3 વર્ષથી અમારી રજૂઆતો અને 3 વર્ષથી જે રોડ માટે રાધનપુર વિધાનસભાના લોકો અત્યારે રજડી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં રોડ સારા નથી મળી રહ્યા। ઘણા બધા એવા પ્રશ્નો છે કે હજુ સુધી પેન્ડિંગમાં પડ્યા છે વર્ષોથી, અને જ્યારે આપ શ્રી વધારી રહ્યા છો ત્યારે માત્ર વિકાસ નહીં પણ દેખાવ કરવામાં આવી રહ્યો છે। 2 કિલોમીટરનો રોડ એક જ દિવસમાં બનાવવામાં આવ્યો છે, તો તાત્કાલિક એ રોડ કઈ રીતે બન્યો? પ્રજા માટે કેમ તાત્કાલિક કોઈ સુવિધા આપવામાં નથી આવતી? એને લઈ અને અમે આપને સીધો આ મીડિયાના માધ્યમથી એક સવાલ પૂછવા માંગીએ છીએ કે પ્રજાના ટેક્સના પૈસા છતાં પ્રજાને કેમ પૂરતી સુવિધા આપવામાં નથી આપતી? અને જ્યારે સરકારના કોઈ અધિકારીઓ આવે છે, જ્યારે આપ શ્રી વધારો છો ત્યારે તાત્કાલિક 2 કિલોમીટર સુધીનો રોડ એક જ દિવસમાં બનાવી દેવામાં આવ્યો। અમારો વિરોધ વિકાસનો નથી પણ દેખાવનો જે વિકાસ કરી રહ્યા છે એમાં અમારો વિરોધ છે। અમારી આપ શ્રી આગળ એવી માગણી છે કે જે અત્યારે જનતાના પડતર પ્રશ્નો પડ્યા છે એ પડતર પ્રશ્નોને સત્વરે નિવારણ લાવવામાં આવે અને એ પ્રશ્નોને આપ સાંભળશો એવી અમે અરજ રાખીએ છીએ। આપણી જોડે આશા રાખીએ છીએ કે આવતીકાલે આપ અમારા પ્રશ્નોને સાંભળશો અને અમે આપની પાસે માગણી કરી છે લેટર આપીને કે આપ અમને એક સમય આપો, એટલે એ સમય અમે આપની જોડે રૂબરૂ મળવા માંગીએ છીએ। તો આપ શ્રી અમારી રજૂઆતને ધ્યાને લઈ અને અમારી મુલાકાત લેશો। અમે જનતા માટે લડી રહ્યા છીએ, કોઈ પક્ષપાત અમે કરવા માંગતા નથી। માત્ર ને માત્ર લોકોની ન્યાય મળે, એમને પૂરતી સુવિધા મળે એના માટે આપ શ્રીને મળવા માંગીએ છીએ, જેથી અમને આપની જોડે રજૂઆત અર્થે મળવા દેવામાં આવે અથવા અમારી રજૂઆતો જે છે એ રજૂઆતો અમારા લેટરના માધ્યમથી આપ શ્રી સ્વીકારી અને સત્વરે એનું નિવારણ લાવો એવી આશા રાખીએ છીએ।